આવતીકાલે લોકસભાની ચૂંટણી માટે બનાસકાંઠા જિલ્લા તંત્ર સજ્જ છે। જિલ્લામાં 1900થી વધુ મતદાન મથકો પર 19,61,000થી વધારે મતદાતાઓ મતાધિકારનો ઉપયોગ કરશે, જેમાં 10 લાખ જેટલા પુરુષ અને 9 લાખથી વધુ મહિલા મતદારોનો સમાવેશ થાય છે। હવામાન વિભાગે મતદાનના દિવસે હીટવેવની આગાહી કરી છે। એટલે 7મી તારીખે સમગ્ર ગુજરાતની અંદર લોકસભા ચૂંટણી માટે મતદાનનું આયોજન કરેલ છે। તો આના માટે તમામ વ્યવસ્થાઓ બનાસકાંઠા જિલ્લાના તમામ મતદાન મથકો પર કરવામાં આવેલ છે। તે હીટ વેવ, કારણ કે અત્યારે આપણે ખૂબ તડકો પડી રહ્યો છે, એટલે હીટ વેવની માટે અમે લોકોએ દરેક મતદાન મથકના લોકેશન ઉપર આરોગ્ય ટીમો મૂકેલી છે। ORS અને બાકી બેસિક દવાઓ સાથે તમામ વ્યવસ્થાઓ કરેલી છે। છતાં મારી બધા લોકોને અપીલ છે કે પોતે કેપ વગેરે અને એક જે વેટ ટોવલ હોય છે એ બધું ઉપયોગ કરે, જેથી એમને પણ કોઈ જે તડકો છે એની માર ન પડે। પોલીસ તરીકે અમારી જવાબદારી રહેશે કે અમે લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન બિલકુલ નોર્મલ રાખીએ અને ફ્રી અને ફેર ઇલેક્શન થાય છે। જે પોલીસનો સ્કેલ જે નક્કી કરવામાં આવતો હોય છે તે પ્રકારનો પોલીસ અને GRD હોમગાર્ડના સ્કેલ પ્રમાણે એમના પોલિંગ બૂથો ઉપરની વ્યવસ્થા કરવામાં આવેલી છે। એ સિવાય આપણને માનનીય DGP સાહેબ તરફથી CAPFની બી ખૂબ મોટી સંખ્યામાં કંપનીઓ મળેલી છે। તો જેટલા ક્રિટિકલ પોલિંગ સ્ટેશનો છે તે તમામ પોલિંગ સ્ટેશનો ઉપર જે છે એ CAPFના હાફ સેક્શનની બી નિમણૂક કરવામાં આવેલી છે। EVMની જે ગાર્ડ છે તેના ઉપર બી પોલીસની એક અને CAPFની એક પ્લાટૂન જે છે એ મૂકવામાં આવેલી છે।